गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। 12वीं छंदावली इच्छा विना ही मुक्त है। सरस छंदावली आई कि न ઈચ્છે તો પણ એની મુક્તિ મળી જાય। ઈચ્છા વિના ही મુક્ત है એટલે ઈચ્છા ના કરે તો પણ એને મુક્તિ મળી જાય। ममता नहीं सुत डार में नहीं देह में अभिमान है निंदा प्रशंसा एक सी सममान अरु अपमान है। सब विश्व अपना जानता या कुछ न अपना मानता क्या मित्र को क्या शत्रु को एक सब सम्मानता। रहता सभी के संग पर करता न किंचित संग है रंग पक्के में रंगा चढ़ता न कच्चा रंग है। सुंदर कथाएं जानता देता घने दृष्टांत है देता दिखाई भ्रांत सा भीतर परम ही शांत है। नहीं दुख से घबराय है सुख की जिसे नहीं चाह है सन्मार्ग में विचरे सदा चलता न खोटी राह है। जीवन जिसे रुचता नहीं नहीं मृत्यु से घबराय है जीवन मरण है कल्पना अपना न कुछ भी जाय है। माया नहीं काया नहीं वंजार छाया विश्व है
ही नाम ही नहीं रूप ही केवल निरामय तत्व है। कर्तव्य था सो कर लिया, करना न कुछ विशेष है। था प्राप्त करना पा लिया, नान कुछ विलेश है। बोला नहीं संदेह सो इच्छा बिना ही तुम है। હવે પંચીકરણમાં છેવટના ભાવમાં કે દેવ એક અનન્ય છે, તો એક અખંડ અદ્વિતીય આત્મ તત્વ છે. એ સ્થિતિમાં સ્થિર થયો, પણ થોડું ઘણું જો વિક્ષેપ લાગતો હોય તો એને આ સમાધિની પ્રક્રિયા કરવી. એટલે શરૂઆતમાં જે સાધન કરવા જોઈએ એ સાધન ન કર્યા હોય શું તો એમાં બે વિભાગ પડે કે કૃતોપાસથી અને અકૃતોપાસથી. એટલે કૃતોપાસથી એટલે જે પ્રમાણે શાસ્ત્રમાં કીધું છે આ જ્ઞાન પ્રાપ્તિના સાધનોમાં કે નિષ્કામ કર્મ, પછી ઉપાસના અને ત્યાર પછી જ્ઞાન માર્ગ. જે ગીતાના 18 અધ્યાય છે એ 18 અધ્યાયમાં 6 3 ભાગ પડે છે. તો પહેલામાં નિષ્કામ કર્મ 6માં, પછી ઉપાસના એટલે 12મા અધ્યાય સુધી ભક્તિ યોગ આવે છે ને, અને 13મા અધ્યાયથી ક્ષેત્રનો વિભાગ યોગ શરૂ થાય છે. એટલે પછી એ જ્ઞાનકાંડ છે. એટલે આ પ્રમાણે ક્રમ પ્રમાણે જે ના ગયો હોય એ કદાચ એમ કે જો આ પ્રાપ્ત કરે એને અનુભવ થાય પણ એને વિક્ષેપ જાય નહીં, એટલે મનની શાંતિ એને મળે નહીં. જ્ઞાન થયું પણ જે શાંતિનો અનુભવ કરવો જોઈએ એ શાંતિનો અનુભવ એને થાય નહીં. એટલે એવા સાધકે પછી આનો સમાધિનો એમ કે અભ્યાસ કરવો પડે છે. એ વાત કેવી છે. એ રીતે સ્વયં પ્રકાશરૂપ ચૈતન્ય દેવનું સર્વાત્મપણું નિરૂપણ કર્યું. 177 મળી. હવે અમાનિત્વ આદિ સારા સાધનોનું સંપાદન કરી. અમાનિત્વ આદિની જે વાત કરી ને એ ગીતાના 13મા અધ્યાયમાં 5મા શ્લોકથી 11મા શ્લોક સુધીમાં 20 સદગુણોનું ભગવાને નિરૂપણ કર્યું છે. અને એમાં એમ કીધું છે કે એત જ્ઞાનમ પ્રોક્તા અન્યથા અજ્ઞાનમ. એટલે આને જ જ્ઞાન કહેવાય છે, બાકીનું અજ્ઞાન છે. આવી વાત ભગવાને કરી છે.
તો એ જે ગુણો છે એ ગુણો જ્યારે આપણે સંપાદન કરીએ ત્યારે આપણને જ્ઞાન માર્ગમાં જવાનો સંપૂર્ણ માર્ગ ખુલ્લો થઈ જાય છે. તો અમાનિત્વ, અદાંભિત્વ, અહિંસા, શાંતિ, રાજવમ, આચાર્ય ઉપાસનમ, આવા બધા એમાં એ જે છે 5 શ્લોકો છે એ શ્લોકોમાં ભગવાને નિરૂપણ કર્યું છે 13મા અધ્યાયમાં. એનું અનુસંધાન કહે છે કે અમાનિત્વાદી સારા સાધનોનું સંપાદન કરીને તથા પૂર્વે 29મા દોહામાં નિરૂપણ કરેલું એટલે સામવેદના મહાવાક્યનું, એટલે સામવેદનું જે વાક્ય છે ને તત્વમસી મહાવાક્ય, તે તું છે. તત્વમ અસી એ તો આપણે વિચાર કરી ગયા કે તત્પદ છું, ત્વમપદ છું અને અસીપદ છું. તો તત્પદ શું કહેવાય? તત્પદ એટલે શું? હે? તત્વમસી. હા, તે એટલે શું? પણ ઈશ્વર. અને ત્વમ એટલે જીવ. તે તું એટલે જીવ ઈશ્વર છે. અરે ઈશ્વર એટલે તત્ એટલે તે, તું એટલે ઈશ્વર છે એ તું છે, એટલે ઈશ્વર ને તારામાં ભેદ છે નહીં. એટલે અસી પદથી બંનેની એકતા થાય છે. એટલે તત્વમસી આદિ મહાવાક્યમાં જે નિરૂપણ કર્યું છે એ એનો અખંડાર્થ. અખંડાર્થ એટલે એ હું જ છું એવો અનુભવરૂપ. અખંડાર્થ એટલે એનો એ હું જ છું એ અનુભવમાં સ્થિર થવું ને. આ તો પછી પરોક્ષ જ્ઞાન થઈ જાય. હું તે તું છું એ જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી તો એ પરોક્ષ થઈ જાય ને. અપરોક્ષ કરવું હોય તો એના રૂપ મારે એમાં એની સાથે મારે એકરૂપ થવું પડે. અખંડાર્થ એટલે અભેદ, એટલે એનાથી અભેદ, એટલે એનાથી જે મારી ભિન્નતા હતી એ દૂર કરવી પડે. તેને બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશપૂર્વક હૃદયમાં ધારણ કરીને મનન અને નિધિધ્યાસનથી, એટલે આ સાંભળ્યું ખરું પણ એનું મનન અને નિધિધ્યાસનથી એ જે સાંભળેલું છે આપણા જીવનમાં પરિપક્વ થવું જોઈએ. એટલે એ રૂપ આપણું જીવન થવું જોઈએ. એ અનુભવમાં આપણે સ્થિર થવું જોઈએ. મનન અને નિધિધ્યાસનથી હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પ્રત્યક્ષ એકરસ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છું. હું નિત્ય છું, શુદ્ધ છું એટલે મને કોઈનો સંગ ઉપાધિ લાગી નથી. હું બુદ્ધ છું એટલે હું જ્ઞાની, હું ચેતન છું. મુક્ત છું, પ્રત્યક્ષ છું એટલે સૌથી નજીક હું મારામાં સૌથી નજીક હું જ છું. મારાથી નજીક બીજું કોઈ છે નહીં. અને એક રસ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છું એવા દ્રઢ અનુભવ. ખ્યાલ આવ્યો? આવો દ્રઢ વિચાર નહીં પણ દ્રઢ અનુભવ કીધો. વિચાર હોય તો બુદ્ધિમાં હોય. આવો દ્રઢ વિચાર કરીને નહીં પણ એ વિચારની પરિપક્વ, કારણ કે આગળ કીધું ને શ્રવણ પછી મનન અને નિધિધ્યાસન, એટલે જે વિચાર છે એ વિચારની પરિપક્વ અવસ્થા એ અનુભવમાં પરિણામ પામે. જેમ કીટ ભ્રમણના ન્યાય. કીટ ભ્રમણના ન્યાય તો ખબર છે ને કે પેલો જે કીડો છે હમણાં આવશે અને મને ડંખ મારશે, હમણાં આવશે ને મને ડંખ, એ ભાવે એ વિચારમાં ને વિચારમાં એ કીડો ભમરી થઈ જાય છે ને એમ. એવા દ્રઢ અનુભવ પૂર્વક નિર્વિકલ્પ નિષ્ક્રિય આત્માનો સાક્ષાત્કાર જેને થયો છે તે પુરુષ જ્ઞાનામૃતથી જીવન મુક્ત થઈ અને કૃતકૃત્યારૂપી તૃપ્તિને પ્રાપ્ત થયો છે. એટલે કૃતકૃત્ય શબ્દ છે ને એટલે કરવાનું કરી લીધું, જાણવાનું જાણી લીધું અને મેળવવાનું મેળવી, પછી કોઈ કરવાનું રહેતું નથી. કૃતકૃત્યારૂપી તૃપ્તિને પ્રાપ્ત થયો છે. તેને યદ્યપી કંઈ કર્તવ્ય નથી, તથાપી જે પુરુષ મોક્ષ ઈચ્છાથી શ્રવણ આદિકમાં પ્રવૃત્ત છે પણ તેના મનની વૃત્તિ
બાહ્ય વિષયોના સંકલ્પોથી ચંચળ છે. આવી વાત કે એનું મન ચંચળ છે, આ અનુભવ થયો, પણ એના મનનો વિક્ષેપ હજી ગયો નથી. તેથી અપરોક્ષ અદ્વિતીય આત્માના અનુસંધાનમાં દ્રઢ નિષ્ઠા થતી નથી. તે મુમુક્ષુ બાહ્ય વિષયોના સંકલ્પોની નિવૃત્તિપૂર્વક મનની વૃત્તિને સ્થિર થવા માટે તથા અદ્વિતીય આત્માનો અપરોક્ષ દ્રઢ બોધપૂર્વક જીવન મુક્તતા થઈને વિદેહ મુક્ત થવા માટે સમાધિનો અભ્યાસ અવશ્ય કરવો યોગ્ય છે. એટલે આ મનની વિક્ષેપતા દૂર કરવા માટે આ અભ્યાસ કરવો પડે એવો જરૂરી છે. મહર્ષિ રમણે પણ એમનું જે ઉપદેશસાર નામનો જે ગ્રંથ છે, 30 શ્લોકોનો એમનો ગ્રંથ છે કે ઉપદેશનો સાર, એમાં જ કીધું છે કે વાયુ રોધનાથ લિયતે મનઃ, એટલે વાયુનું રોધન કરવાથી મન એમ કે લય પામે છે, એટલે મન શાંત થઈ જાય છે. વાયુ રોધનાથ એટલે આ પ્રાણાયામની જે પ્રક્રિયા છે ને એ વાયુને નિગ્રહ કરવાની છે ને, એટલે પ્રાણાયામ આદિ જે પ્રક્રિયા કરીએ એનાથી મન પણ સ્થિર થાય છે. એ જ વાત સ્વામી વિવેકાનંદે રાજયોગના નામના એમના પુસ્તકમાં પણ કીધું છે કે આ મન છે એ પ્રાણનો સૂક્ષ્મ ભાગ છે. મન એ પ્રાણના સૂક્ષ્મ ભાગથી નું બનેલું છે. એટલે પ્રાણ પવન અગર તો વાયુ છે એની ગતિ ખરી કે નહીં, એટલે એનો સૂક્ષ્મ ભાગ એટલે મનની પણ આ ગતિ છે. તો આ પ્રાણાયામની પ્રક્રિયાથી, એટલે કે આ પ્રાણાયામની પ્રક્રિયાથી પ્રાણવાયુ, આ જે વાયુ આપણા શરીરમાં છે પ્રાણવાયુ, એનું જો નિરોધ થાય તો મન એની મેળે ધીરે ધીરે શાંત થવા માંડે છે. એટલે આ યોગ માર્ગમાં પ્રાણાયામની પ્રક્રિયા જે છે એ ખાલી કંઈ શરીરની તંદુરસ્તી પ્રાપ્ત કરવાની નહીં, એના માટે એ ઠીક છે અત્યારે જે બધી પ્રક્રિયા ચાલે છે, પણ એનું હેતુ તો આ છે કે મનનો નિગ્રહ કરી અને મનનો નિગ્રહ કર્યા પછી આ માર્ગમાં આપણને દ્રઢતાપૂર્વક પ્રવેશ થઈ શકે છે. અને મનની 5 પ્રકારની સ્થિતિ એ તો ખબર છે ને, મન ક્ષિપ્ત, મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આ મનની પ્રક્રિયા છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એટલે પહેલી જે 3 અવસ્થા છે એ તો સામાન્ય જીવની છે, પણ નિરુદ્ધ એકાગ્ર, જેમ જેમ મન એકાગ્ર થાય છે એમ જે સંસારના પદાર્થો પ્રાપ્ત કરીને હું સુખી થઉં એ જે ભાવના હોય છે એમાંથી આપણને પાછા વળી શકીએ છીએ. એટલે આ એકાગ્ર થયેલું મન જ નિરુદ્ધ થાય છે. એટલે આ નિરુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય તો આ જે અર્થ છે એ અર્થની સાથે આપણે એકરૂપ થઈ શકીએ. આ જે અત્યાર સુધી જે ભણ્યા કે હું સચ્ચિદાનંદ આત્મા છું, એ ભણ્યા ખરા, પણ હજી તો એ બુદ્ધિમાં જ છે ને, હજી અનુભવમાં નથી. એના માટે આ વારંવાર આ રીતે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરી અને થોડી આ પ્રાણાયામની પ્રક્રિયા કરીએ તો આપણો પ્રવેશ જલ્દી થઈ શકે છે. સમાધિના અભ્યાસના પ્રકાર. પ્રથમ વૃત્તિ ત્યાગ કરી બીજી ઉઠવા ન દઈએ, વચમાં નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરતા રહીએ. પણ આપણી મનની ચંચળતા જ એવી છે ને કે એક વિચાર થયો અને બીજો વિચાર આવ્યો, એ બંનેની વચ્ચેનું ગેપ જ ખબર પડતી નથી. એક વિચાર ઉઠ્યો અને પછી બીજો વિચાર આવ્યો, પણ આપણી વિચારની પરંપરા પેલો અત્યારની ફાસ્ટ લાઈફમાં આ વિચારની એટલી બધી પરંપરા ફટાફટ થતા હોય છે ને કે એક વિચાર આવ્યો અને પછી બીજો વિચાર, બંનેની વચ્ચે ગેપ છે એ ખબર પડતી નથી. એટલે આ જ્યારે પ્રાણાયામને પ્રક્રિયા કરીએ ને આવી રીતે એકાગ્ર અને અંતર્મુખ થઈએ ત્યારે એક વિચાર ઉઠ્યો અને પછી શાંતિ અને પછી બીજો વિચાર ઉઠે, તે બંને વચ્ચેનો જે અંતરાય છે બે વિચાર વચ્ચે, એ મારું સ્વરૂપ છે.
એ જેમ જેમ પહોળો થતો જાય, એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનો સમયનો ગાળો વધતો જાય, એમ આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થતા જઈએ. પણ અત્યારે આપણી લાઈફ જ એવી છે કે એ જ ખબર પડતી નથી કે એક વિચાર ઉઠ્યો ને બીજો વિચાર આવ્યો. સતત થિંકિંગ, સતત ચાલતું હોય છે. પ્રથમ વૃત્તિ અથવા હું દેહ છું અથવા તો કરતા ભોગતા સુખી દુઃખી એ વૃત્તિ, અથવા તો શબ્દ સ્પર્શ, જો બંને રીતે કહે છે કે હું કરતા ભોગતા છું સુખી દુઃખી છું એ વૃત્તિ, અગર તો શબ્દ સ્પર્શ રૂપ રસ આદિ વિષયોના સ્મરણમાં જે વૃત્તિ છે, એટલે આ જ વિચારોમાં આપણે રમતાઈએ છીએ ને કે હું કેવી રીતે કરતા ભોગતા, હું આ કરું, હું આ કરું, હું આ પ્રાપ્ત કરું, હું આ પ્રાપ્ત કરું, અને એના વિચારો અને આ વિષયોમાંથી કેવી રીતે હું પ્રાપ્ત કરું, એની જ આપણે સતત ચિંતન કરતા હોઈએ છીએ. એટલે કે છે કે વિષયોના સ્મરણરૂપ જે વૃત્તિ એને ત્યજી, એટલે વૃત્તિને શાંત કરીએ અને બીજી વૃત્તિ જે દેહાદિકમાં અહમતા મમતા તથા શબ્દાદિ વિષયોના સ્મરણરૂપ તેને ઉઠવા ના દઈએ, અર્થાત ઉત્પન્ન થવા દેવી નહીં. અને વચમાં એટલે કે મધ્યમાં, એટલે એક વૃત્તિ મટીને બીજી વૃત્તિ જ્યાં સુધી ઉદય નથી થઈ એ સમયે જે નિર્વિકલ્પ એટલે કોઈ પણ જાતનું કલ્પના વગરનું શાંત અવસ્થા, એમ કહો ને કે કશું જ ત્યાં છે નહીં એવું કંઈક, એમ એ કલ્પના રહિત પોતાનું સ્વરૂપ સ્વપ્રકાશ છે. એટલે આ એક વૃત્તિ ઉઠી અને બીજી વૃત્તિ, એક વિચાર આપણા મનમાં બેઠાઈએ અને એક વિચાર ઉઠ્યો અને બીજો વિચાર ઉઠે, એ બંનેનો ગાળો જે થયો એ આપણા સ્વરૂપની સ્થિતિ થઈ. એ ગાળો જેમ જેમ વધે, પણ હકીકત શું થાય છે, આપણે બેસીએ છીએ એટલે ઉલટું વિચારોની પરંપરા ફટાફટ એમનેમ જ આવે છે, મનમાંથી, ખરાબ ને. અને એ આવે છે આપણા સુષુપ્ત મનમાંથી. આપણા સુષુપ્ત મનમાં જે અત્યારના આ જન્મ સુધીના જે કંઈ વિચારો, અગર તો જે કંઈ કર્મો કર્યા છે, એમાં જે અધૂરા રહેલા કર્મો છે, એના સંસ્કારો છે, એ સંસ્કારો ઉદિત થઈને આવે છે. એટલે આમાં બેસીએ આવી રીતે ને આવા વિચારો આવે ત્યારે ચિંતા ના કરવી, ઉલટું સારું છે કે આ બધું નીકળી જાય છે. અને ધીરે ધીરે જયારે જેમ જેમ આપણે આમાં આગળ વધશું તેમ એ બધું શાંત થઈ જશે અને હું નિર્વિકલ્પ સમાધિમાં ધીરે ધીરે ગાળો વધશે. એટલે આપણે વ્યવહારમાં હોઈએ ત્યારે આ બધું કશું યાદ આવતું નથી, પણ એકલા બેસીએ ને એટલે આવે છે. તો પછી થોડું એમ થાય સાધકને કે આ તો જોખમ થાય છે, ઉલટું એના કરતાં તો વ્યવહાર સારો કે એમાં બીજું કશું આડું અવળું તો યાદ આવતું નથી. ત્યારે આમાં તો બધું સારું ને નરસું બધું યાદ આવે છે અને એની મેળે ઉગે છે. પણ એ સારી નિશાની છે કે આપણી અંદર જે સંગ્રહ છે એ બધો બહાર નીકળી જાય છે. અને જેમ બહાર નીકળશે અને એમ ધીરે ધીરે આપણે એ અવસ્થામાં જે શાંતિનો પીરિયડ છે એ પીરિયડ ધીરે ધીરે વધતો જશે. એટલે ગંગા સતીએ નથી કીધું કે અભ્યાસ વધતા બહુ ભમવું નહીં અને તજવો ભેદવાદીનો સંગ. અભ્યાસ વધતા બહુ ભમવું નહીં એટલે જેમ આ માર્ગે વળ્યા પછી અભ્યાસ વધતા અને જેમ જેમ આપણે અંતર્મુખ થવાની પ્રયત્ન, એમ આપણો પ્રસારો અને જે કંઈ વ્યવહાર હોય એ જેમ બને એમ આપણે ટૂંકો કરતા જઈએ તો આમાં આપણી સ્થિતિ જલ્દી થાય. તેમાં સ્થિતિરૂપ દશાને અભ્યાસ કરતા રહીએ, અર્થાત પ્રથમ સવિકલ્પ સમાધિના અભ્યાસ કર્યા પછી નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ નિરંતર કર્યા કરવો. હવે જો નિરંતર કરવાનો એટલે નિત્ય અને નિરંતર, એટલે રોજ કરવાનો અને પાછો રોજ કરવાનો એમ કીધું, અને નિરંતર એટલે એ આજે કર્યો અને અઠવાડિયે કરી પછી બીજી વખત કર્યો એમ નહીં, પણ રોજ અને નિત્ય સમયે બને ત્યાં સુધી એ જ સમય. જેમ આપણને 11 વાગે છે અને એમ થાય ને કે રસોડા તરફ આપણી નજર થાય કે નહીં, આપણે ભલે ભૂખ્યા ના હોય પણ એમ થાય કે હવે થોડું ખાવું પડશે, એ મનને એક આદત પડી ગઈ ને, એમ આ અભ્યાસની પણ આદત પડી જાય તો એ સમય થાય, એ સમય પકડેલો હોય તો એ સમય થાય એટલે આપણે સરળતાથી એમાં પ્રવેશ
કરી શકીએ છીએ એમ. એટલે નિત્ય અને નિરંતર આ પ્રમાણે રોજ અને ચોક્કસ સમય. હવે બે પ્રકારની સમાધિ કે છે, શબ્દ દ્રશ્યાનુવિદ્ધ સમાધિ અને શબ્દાનુવિદ્ધ સમાધિ. આ સવિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિમાં ભેદ ખરો? તો કે છે હા, એમાં બે, કે સવિકલ્પ અને બીજી નિર્વિકલ્પ. એમાં સવિકલ્પમાં બે પ્રકાર છે, એક તો દ્રશ્યાનુવિદ્ધ અને બીજી શબ્દાનુવિદ્ધ. એટલે દ્રશ્યાનુવિદ્ધ કોને કહેવાય? એટલે અંતઃકરણમાં આ ઈચ્છાઓ, આ સંકલ્પો, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૈર્ય, લજ્જા, ભય આદિ જે કેટલીક સાત્વિક વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, સાત્વિક અને રજોગુણ, સાત્વ, રજ અને તમોગુણની જે વૃત્તિઓ ઉઠે છે એ સર્વ દ્રશ્ય છે. એટલે આને સીધી રીતે કેવું હોય ને કે આપણે ધ્યાનમાં બેઠા, આવા વિચાર આવે છે. આ એક અનુભવ જ છે આ બધાને જે ધ્યાનમાં બેસતા હશે એમને, કે આમ એ વિચારો નહીં આવે, પણ જ્યાં ધ્યાનમાં બેસે અને આવા ઉટાંગ પુટાંગ વિચારો આવે છે. પણ એ વખતે આ વિચારો મને કેમ આવે એમ નહીં, પણ આ વિચારોનો હું દ્રષ્ટા છું, સાક્ષી છું. એ વિચાર કરીએ તો એ વિચારો હટવા માંડે, કારણ કે એને અનુમોદન નથી મળતું. આપણે એમ વિચારીએ કે આ મને આવો વિચાર કેમ આવ્યો, આવો વિચાર કેમ આવ્યો, તો એને અનુમોદન આપ્યું. અનુમોદન આપ્યું એટલે વધારે આવે, પણ જો એનો અનુમોદન ના આપીએ તો એની મેળે ખસવા માંડે. એટલે બાપુજી આ સમજાવતા કે આપણે આ મુંબઈમાં રોડ ઉપરનું મકાન હોય અને બેઠા આવીએ, ઉભા રહીએ, તેમાં બધા દ્રશ્યો પસાર થતા હોય ને, કોઈ સંતે પસાર થતો હોય, કોઈ વિષય પસાર થતી હોય, કોઈનો લગ્નનો વરઘોડો પસાર થતો, ફક્ત આપણે જોયા જ રહીએ છીએ ને, એમાં કંઈ આપણે ઇન્વોલ્વ થતા નથી. આ કેમ આવ્યું એવું કંઈ વિચાર કરીએ. એમ આ મનરૂપી રોડ ઉપર આવા બધા વિચારો આવે તો આવવા દો, હું એનો દ્રષ્ટા છું, એની સાથે મારે કંઈ સંબંધ નથી, તો એ ધીરે ધીરે વાઇપ ઓફ થઈ જશે. અને તે સર્વ વૃત્તિઓનો હું દ્રષ્ટા, હું સાક્ષી ચૈતન્ય છું, એવા અનુસંધાન પૂર્વક જે સદા આત્માનો અનુભવ કરવો, તે દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. હવે આ દ્રશ્યાનુવિદ્ધ, પછી શબ્દાનુવિદ્ધ. આ શબ્દાનુવિદ્ધ સમાધિ છે ને, એ આપણે હું સચ્ચિદાનંદ આત્મા છું, હું સચ્ચિદાનંદ આત્મા છું એવું મનમાં આપણે રટન કરીએ છીએ ને સમાધિ ધ્યાન કરતી વખતે, એ ત્યાં બે ભેદ છે. હું આ વિચાર કરું છું અને આ વિચાર છે અને આ વિચાર હું કરું છું, એ બે ભેદ પડે છે કે નહીં? હું આ વિચારનો જોનારો છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, હું અખંડ અવિનાશી આત્મા છું, કે સજાતીય વિજાતીય સ્વગત ભેદ એવો છું, એવો આ અને છું એ બંનેની વચ્ચે ભેદ રહે છે કે નહીં? પણ એ વિચારની પરિપક્વ અવસ્થા એ નિર્વિકલ્પ, એ વિચારરૂપ જ હું થઈ જાઉં છું. પછી આ વિચારનો જોનારો હું છું એવું રહેતું નથી, પણ એ વિચાર રૂપ જ હું અનુભવ કરવા, વિચાર રૂપ જ હું થઈ જાઉં છું. એટલે આ અનુભવ અને એનો આ વિચાર અને એનો જોનારો એ બેનો ભેદ રહેતો નથી, પણ ફક્ત એ વિચાર રૂપ હું થઈ જઉં છું. આને કહેવાય નિર્વિકલ્પ સમાધિ. એટલે આ શબ્દાનુવિદ સમાધિની પરિપક્વ અવસ્થા એ નિર્વિકલ્પ સમાધિ છે. એટલે પહેલા જયારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે આ દ્રશ્યાનુવિદ સમાધિ, એટલે આ રીતના વિચારો કે સંકલ્પો આવતા હોય તો એનો હટાવી દેવાનો. પણ આ વિચાર જેમ જેમ આપણા દ્રઢીભૂત થતા જશે એમ એની પરિપક્વ અવસ્થામાં આપણે એના રૂપ થઈશું. આ ઘણો સમય માગી લે છે, પણ આ નિરંતર અભ્યાસ કરવાથી થાય. ઘણી વખત 6 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થાય અને કદાચ લાંબો સમય પણ થઈ જાય આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં, પણ એ શક્ય છે. 180માં પાનું, બીજો પેરેગ્રાફ. આ રીતે દ્રશ્યાનુવિદ તથા શબ્દાનુવિદ બે સમાધિનો પ્રથમ અભ્યાસ કરવો
અને એ દ્રઢ થયા પછી નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરવો. એટલે આ નિર્વિકલ્પ સમાધિ એ આ શબ્દાનુવિદ સમાધિની પરિપક્વ અવસ્થા છે. તે મહારાજ નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? આ દ્રશ્યાનુવિદ અને શબ્દાનુવિદ બે સમાધિનો સારી રીતે અભ્યાસ કર્યા પછી અંતઃકરણ વિશે આનંદરૂપ આત્માના જ્ઞાનાનંદના અનુભવના આદેશથી કામ, સંકલ્પ આદિ દ્રશ્ય વૃત્તિઓનું અનુસંધાન મૂકી દઈને હું અસંગ છું, અવિનાશી છું, નિત્ય છું, અખંડ છું આદિ શબ્દોને પણ મૂકી દઈને, કારણ કે પછી એ શબ્દો નથી રહેતા, એના રૂપ જ હું રહ્યો, પછી એ શબ્દો પણ. એટલે બાપુજી આ સમજાવતા કહેતા કે જ્ઞાન જ્ઞાતાને જ્ઞેય, જ્ઞાતા હું, સામે જ્ઞેય પદાર્થ અને એને જોનારું જ્ઞાન, ખરા ને? પણ આ પાછળ જ્ઞાતાએ નથી રહેતો ને આગળ જ્ઞેય નથી રહેતું, એટલું જ્ઞપ્તિ રૂપ જ રહે છે. એટલે જ્ઞાન રૂપ જ જ્ઞાન જ રહે છે, એ આપણી અવસ્થા. એટલે હું સમાધિ કરવા વાળો જ્ઞાતા અને હું આ વિચારમાં એકરૂપ થઉં છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, એ જ્ઞેય થયું, ખરા ને? અને આ મારી ધ્યાનની પ્રક્રિયા, પણ આ બંને હટી જાય તો હું સચ્ચિદાનંદ, પછી આગળ પાછળ જ્ઞાતાય નથી અને આગળ જ્ઞેય નથી, એ રૂપ હું થઈ જાઉં છું. બહુ સૂક્ષ્મ વાત છે, પણ પકડાય છે ને થોડી ઘણી, કે એના રૂપ હું થઈ જઈએ ત્યાર પછી કશું રહેતું નથી. ઇત્યાદિ શબ્દોને પણ મૂકી દઈને સંકલ્પ રહિત, પછી કોઈ સંકલ્પ રહે જ નહીં ને, આ વિચારનો પણ સંકલ્પ રહે નહીં. એટલે તૃષ્ણિનું, તૃષ્ણિ એટલે સંતોષરૂપ જે સ્થિતિ, તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. પછી આ વાત ભગવદ્ ગીતામાં પણ કીધું છે ને, કે જેમ પવન વગરના સ્થળમાં દીવો છે તો એમને રહે છે, સ્થિર રહે છે ને, એને કશું કરવું પડતું નથી. એમ આ મન વાયુને કોઈ વાયુ, મનરૂપી કોઈ વાયુ ત્યાં છે નહીં, તો સ્થિર અવસ્થામાં આપણે રહી શકીએ છીએ. જેમ વાયુ વિનાની જગ્યામાં દીપક નિશ્ચલ રહે છે, એની જ્યોતમાં કોઈ ફેરફાર થાય છે, એ સ્થિર જ રહે છે, એક સરખી. તેમ નિર્વિકલ્પ અભ્યાસ કરવાવાળા પુરુષનું ચિત્ત નિશ્ચલ રહે છે. એટલે નિર્વિકલ્પ સમાધિમાં કાંઈ પણ દ્વૈત પ્રપંચ ભાસતો નથી. તેથી નિર્વિકલ્પ ચૈતન્ય રૂપ આત્માનો સ્પષ્ટ અનુભવ થાય છે. તે નિર્વિકલ્પ ચૈતન્યના સુખના અનુભવનો પ્રકાર શંકરાચાર્યે લઘુ વાક્ય વૃત્તિ નામના ગ્રંથમાં નિરૂપણ કર્યું છે કે નષ્ટે પૂર્વ વિકલ્પે તું યાવદ અન્ય ન ઉદયતે, એટલે પૂર્વનો વિકલ્પ નષ્ટ થાય અને બીજો ઉદય ન થાય. નિર્વિકલ્પ ચૈતન્યમ સ્પષ્ટમ તદ અભાસતે, મનમાં પ્રથમના જે અનેક પ્રકારના વિકલ્પ છે તે બધા નિવૃત્ત થાય, અને જ્યાં સુધી બીજા કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી નિર્વિકલ્પ એટલે કે કલ્પના રહિત એક ચૈતન્ય પ્રકાશ, એક સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્પષ્ટ ભાસે છે. ભાગવતમાં પણ આનું નિરૂપણ કરેલું છે, આ અવસ્થાનું. ખબર તમને? રાસમાં 3 પ્રકારના છે રાસ, ખરા ને? પહેલા ભગવાન વચમાં અને આગળ પાછળ ગોપીઓ, અને પછી એક ગોપી અને એક ભગવાન કાનો, અને પછી 2 ગોપી વચ્ચે એક કાનો. એ આખી આ વિચારની પદ્ધતિ છે કે શરૂઆતમાં આપણા દરેક કાર્યોમાં ભગવાનને રાખી અને આપણે બધા કાર્યો કરીએ. આ શરૂઆતની અવસ્થા. એટલે આ ભગવાન વચ્ચે છે, એટલે કે બધું જે કંઈ કરીએ છીએ એ ભગવાનને અનુસરીને કરીએ છીએ. આ પછી એક વિચાર ઉઠ્યો અને બીજો વિચાર ઉઠ્યો, એ બેની વચ્ચે જે અવસ્થા, એ કાનો, એટલે 2 ગોપીઓની વચ્ચે
એક કાનો, અને પછી એક જ વિચાર, એટલે એક ગોપીને એક કાનો, એટલે પછી એના સિવાયનો બીજો કોઈ વિચાર નહીં. આ જ વાત ભાગવતમાં આ દ્રષ્ટાંતથી રાસની પ્રક્રિયામાં વાત કરેલી છે. તે સમય એટલે એ સમયે મનમાં કોઈ પણ વિકલ્પરૂપ વૃત્તિ સ્ફૂર્તિ નથી. તે સમયે સર્વ વિકલ્પના અભાવના પ્રકાશરૂપ ચૈતન્યરૂપ નિર્વિકલ્પ આત્માનો સ્પષ્ટ અનુભવ થાય છે. એ સમયે વૃત્તિ કેવળ સુખકારક અને નિર્વિકલ્પ થાય છે. બીજું કોઈ એટલે સુખાકાર, એટલે મને આનંદ સિવાય બીજા કશાનો અનુભવ થતો નથી. કંઈ પણ વિક્ષેપ પ્રતીત થતો નથી. તે માટે તે નિર્વિકલ્પ વૃત્તિ થવા માટે અભ્યાસ કરવો યોગ્ય છે. અને એથી પણ એમ પણ જણાય છે કે જેટલા વિકલ્પો છે એ બધા અંતઃકરણમાં રહ્યા છે. એટલે આ સંકલ્પ વિકલ્પો જે ઉઠે છે અંતઃકરણના ધર્મો છે, આત્માના ધર્મો નથી. અને આત્મા તો સ્વભાવે જ નિર્વિકલ્પ છે. એટલે હું એનો દ્રષ્ટા થઈ જાઉં તો પછી એને સત્તાની સ્ફૂર્તિ મળશે નહીં. પણ મને આમ થયું એમ ભાવ કરશું તો એને સત્તાની સ્ફૂર્તિ થશે. તો હું એનો દ્રષ્ટા છું, સુખ અને દુઃખનો હું દ્રષ્ટા છું, એ ભાવ આવે તો હું સુખી અને દુઃખી એ ભાવ ધીરે ધીરે ઓછો થતો જાય. તે કંઈ અંતઃકરણના વિકલ્પોથી સવિકલ્પ થતો નથી. એટલે અંતઃકરણના વિકલ્પોથી એની અસર આત્મામાં કંઈ આવતી નથી. એને અડગા થવું હોય તો એ થઈ શકે છે. પણ તે નિર્વિકલ્પ આત્માનો જેને ગુરુના ઉપદેશપૂર્વક વેદાંત શાસ્ત્રથી તથા નિર્વિકલ્પ સમાધિના અભ્યાસથી બોધ નથી, તેને આત્મા વિકલ્પ વાળો લાગે છે અને એવો ભ્રમ છે. અને ખરેખર એ ભ્રમ જ છે. એ વિકલ્પ વાળો અનુભવે છે ત્યારે પણ એનામાં કોઈ વિકલ્પ છે નહીં. એટલે આપણે કહીએ કે હું અજ્ઞાની છું, હું આવું છું, પણ ક્યારેય આપણે છીએ નહીં. ફક્ત આપણને એનું સાચી સમજણ નથી એટલે એનો લાભ લઈ શકતા નથી. માટે તે ભ્રમને નિવૃત્ત કરવા માટે સદગુરુને શરણે જઈ વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન કરી નિધિધ્યાસનથી હું આત્મા નિર્વિકલ્પ છું એવો દ્રઢ અનુભવ થવા માટે સમાધિનો અભ્યાસ આવશ્યક કરવા યોગ્ય છે. હવે આત્મ સાક્ષાત્કાર માટે શ્રવણ આદિ સાધનો, આ તો જો કે આપણે જોઈ ગયા છીએ, પણ આ આઠ સાધનોમાં પહેલા 4 કયા? બહિરંગ ને અંતરંગ એમ વિભાગ કરીને આપણે જોયા હતા ને. તો કયા? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. અને પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન અને પદાર્થોદર. એટલે આ થયા પછી શ્રવણ થાય એ જ સાચું શ્રવણ છે. એટલે કીધું ને કે વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન કરીને, એટલે તદેવ સર્વ કર્મ અખિલમ જ્ઞાને, ગીતામાં કીધું ને કે સર્વ કર્મ અખિલમ જ્ઞાને પરિસમાપ્યતે. બધા કર્મોનો સમાપ્તિ ક્યાં થાય છે? જ્ઞાનમાં. તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપેદક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એટલે એ પ્રાપ્ત કરવા માટે આ બધા કર્મોનો જ્ઞાનમાં સમાપ્તિ થાય છે. એ પ્રાપ્ત કરવા માટે તારે ગુરુને શરણે જવું જોઈએ અને એમની સેવા કરી અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આ શ્રવણ એ જ સાચું શ્રવણ. આટલું કર્યા પછી વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા આ જાગૃત થયા પછીનું જે શ્રવણ છે એ જ સાચું શ્રવણ. અને એ શ્રવણ કેવું? તો ગુરુ અને શિષ્યના વચ્ચેનું સંવાદ હોય કે એની જે કંઈ એના મનમાં ક્ષતિ હોય અથવા એના મનમાં જે કંઈ ભ્રાંતિ હોય એ ભ્રાંતિનું પછી નિવારણ થઈ જાય.
ઉત્તમ અધિકારી આત્માના સાક્ષાત્કાર કરવા માટે શ્રવણ મન એટલે ઉત્તમ અધિકારી છે એને પછી પેલું આગળના 4 છે એને કંઈ કરવાની જરૂર નથી, સીધું શ્રવણ કરી શકે છે. શ્રવણ મનન આદિ જે મુખ્ય સાધનો યાજ્ઞવલ્ક્ય મુનિએ પોતાની સ્ત્રી મૈત્રેયીને ઉપદેશ કર્યો હતો, છતાં એ સાધનોને ગુરુ જણાવે છે કે શ્રવણ મનનની ધ્યાસન કરીએ સાક્ષાત્કાર સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું કહે છે વેદ પુકાર. એટલે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. એટલે વિવેકાનંદ કહે છે ને કે આ વિચારની અવધિ છે, આનાથી ઊંચો બીજો વિચાર હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એનાથી બીજો આગળનો ઉપરનો વિચાર કોઈ છે જ નહીં. એટલે આનાથી આગળ વિચાર છે જ નહીં. એટલે આ વિચારની અવધિ છે એમ કે પ્રથમ વેદાંતનું શ્રવણ કરવું એટલે બ્રહ્મ આત્મિકના નિશ્ચયને કરાવનાર જે 6 પ્રકારના લિંગ થી સર્વ વેદાંત વાક્યનો અદ્વિતીય બ્રહ્મમાં જે તાત્પર્યનો નિર્ણય તેનું નામ શ્રવણ. એટલે આ ષડલિંગ યુક્ત, હવે આ ષડલિંગ યુક્ત આવ્યું પાછું. તો આ 6 લિંગ કયા? એટલે દરેક શાસ્ત્રમાં આ 6 લિંગ હોય. જે કઈ શાસ્ત્ર છે એ આ ષડલિંગ યુક્ત હોય. એટલે એમાં આ 6 પ્રકારના સૂક્ષ્મ વિચારો એની અંદર સમાયેલા હોય. તો કયા કયા? તો એક તો ઉપક્રમ ઉપસંહાર, બીજો અભ્યાસ, ત્રીજી અપૂર્વતા, ચોથું ફળ, પાંચમું અર્થવાદ અને છઠ્ઠું ઉપપત્તિ. એટલે આ હવે 9 આવ્યું તમારા માટે. તો આ ષડલિંગ યુક્ત કેવું? એટલે ઉપક્રમ ને ઉપસંહાર એટલે જે શરૂઆતમાં કીધું હોય શાસ્ત્રમાં, એટલે શાસ્ત્રમાં જે શરૂઆતમાં કીધું હોય એ છેવટમાં પણ એ જ હોય. પિક્ચરમાં એન્ડ ગમે તે આવતો હોય આમ સામાન્ય રીતે, ખરા ને? પણ આમાં એ એન્ડ ના આવે. આમાં તો જે શરૂઆતમાં કીધું કે સચ્ચિદાનંદ આત્મા છે એ જ વસ્તુ છેવટે પણ એ જ આવે. એટલે જે ઉપક્રમ જેનાથી શરૂઆત કરી હોય એ જ છેલ્લે આવે. શાસ્ત્ર પૂરું થાય ત્યારે પણ એ જ વાત આવે. પછી અભ્યાસ. અભ્યાસ એટલે વારંવાર એનું પુનરાવર્તન થતું હોય. એમાં એક ને એક વાત જુદી જુદી રીતે દોહરાવાતી હોય, એને અભ્યાસ કહેવાય. ખરેખર આપણે હું સચ્ચિદાનંદ છું, અખંડ અદ્વિતીય આત્મા છું, મારે જન્મ નથી મરણ નથી, એ આપણા પંચીકરણમાં કેટલી વખત આવ્યું? તો એ અભ્યાસ થયો ને, વારંવાર એનું રટન થાય. અપૂર્વતા. અપૂર્વતા એટલે શું? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અપૂર્વતા એટલે આ વેદાંતમાં ની જ અપૂર્વતા છે. બીજા શાસ્ત્રો છે પણ એમાં ભગવાનનું નિરૂપણ કર્યું હોય અને સાધકનું નિરૂપણ કર્યું હોય. એ બંનેનું સરસ રીતે નિરૂપણ કર્યું હોય, પણ બંનેની એકતાનું નિરૂપણ એમાં હોય નહીં. એટલે પંચદશીમાં વિનુભાઈ તૃપ્તિદીપમાં કહે છે કે બીજા જે સંપ્રદાયોગત સાધનો છે ને એમાં ભાઈ તમને તમોગુણ છે ને તો એ તમોગુણના કપડાં કાઢી નાખો અને રજોગુણના પહેરો, અને રજોગુણ છે તો રજોગુણના કપડાં કાઢી અને સત્વગુણના પહેરો. પણ સંપૂર્ણ નિરાવરણ તો કોઈ બીજું કરશે નહીં. વેદાંત જ એવું છે કે તમને સંપૂર્ણ નિરાવરણ કરી અને સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ સાથે એકતા કરશે. એટલે આ બીજે બધે એકમાંથી બીજા મને આમ થાય છે તમે આમ કરો, પણ વેદાંત જ એવું છે કે તારા આગ્રહો તને નડે છે, બીજું કંઈ તને નડતું નથી. એમ કરી અને જેની સાથે તું સંકળાયેલો છે એ અંતઃકરણ જ તને અંતરાયરૂપ છે, તું એનાથી છૂટો થાય એટલે એ સંપૂર્ણ નિરાવરણ. પણ બીજામાં શું થાય કે અંતઃકરણને તમોગુણ વાળું છે તેને રજોગુણ વાળું કરો, રજોગુણ માંથી એને સત્વગુણ માનો, પણ સત્વગુણ માંથી આગળ જશે નહીં. એટલે અંતઃકરણ અકબંધ રાખશે. જયારે આ વેદાંત જ એવું છે કે તું અંતઃકરણ થી અળગો થઈ જા એટલે તું સચ્ચિદાનંદ રૂપ તને અનુભવ થશે. એટલે આ અપૂર્વતા છે. અને એનું ફળ શું? તો આનંદની પ્રાપ્તિ. આવશે બેન આગળ બધું હમણાં લાઈન સર જ આવશે. અને અર્થવાદ. અર્થવાદ એટલે શું? કે જે પ્રાપ્ત કરવું હોય એની સ્તુતિ હોય અને
જે છોડવાનું હોય એની નિંદા હોય. આવા શરીર છોડવાનું છે તો આ મળ મૂત્ર અને કીચડથી ભરેલું છે એવું થયું ને તો એની નિંદા થઈ ને. આપણી નિંદા કરે તો આપણાથી સહન થતું નથી, પણ આપણે આવા છીએ એવો વિચાર થઈ શકે કે નહીં. એટલે આ નિંદા છે. અને સ્તુતિ હોય એટલે કે તારે જે પ્રાપ્ત કરવું છે એની સ્તુતિ કરી હોય. એટલે અખંડ અવિનાશી સચ્ચિદાનંદ આત્મા છે એટલે એ સ્વરૂપની સ્તુતિ કરી હોય. એટલે જે છોડવાનું હોય એની નિંદા કરી હોય અને જે પ્રાપ્ત કરવાનું હોય એની સ્તુતિ કરી હોય. એટલે જ્યાં જ્યાં સ્તુતિ વિભાગ આવે ત્યાં પણ એ અર્થવાદમાં જ જાય. એટલે પરમાત્માની સ્તુતિ ખરી પણ એ અર્થવાદ, આમ વેદાંતની દ્રષ્ટિએ અર્થવાદમાં નહીં. કારણ કે આ વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે. સ્તુતિ કરી પણ સ્તુતિ એટલા માટે કે એ વસ્તુ એ રૂપ મારે થવું છે, તો એ અર્થવાદમાં, એટલે આ ષડલિંગની દ્રષ્ટિએ અર્થવાદમાં જાય એમ. અને ઉપપત્તિ, ઉપપત્તિ એટલે દ્રષ્ટાંતથી સમજાવવાનું. દ્રષ્ટાંતથી જે સમજાવીએ એને ઉપપત્તિ કહેવાય. હવે શિષ્ય કહે છે કે ઉપક્રમ અને ઉપસંહાર કોને કહેવાય? તો પ્રકરણથી પ્રતિપાદ્ય જે અર્થના પ્રકરણ આદિ અંત વિશે એટલે આદિ અને અંત વિશે જે એટલે શરૂઆતમાં અને અંતમાં, પ્રકરણના અંતમાં જે પ્રતિપાદન કરવું તે ઉપક્રમ અને ઉપસંહાર કહેવાય. એક જ વસ્તુ હોય, શરૂઆતે એની હોય અને અંતે પણ એનો હોય. જેમ છાંદોગ્ય ઉપનિષદના 6થા પ્રકરણથી પ્રતિપાદ્ય એક અદ્વિતીય તથા સ્વગત સજાતીય વિજાતીય ભેદ રહિત બ્રહ્મ વસ્તુ તેનું પ્રકરણના પ્રારંભમાં પ્રતિપાદન કરી અને પ્રકરણની સમાપ્તિમાં આ સર્વ જગત આત્મરૂપ છે એમ ઉપસંહાર કર્યો. એટલે ઉપક્રમ ને ઉપસંહાર એક જ થયો ને. અભ્યાસ કોને કહેવાય? તો જે અદ્વિતીય બ્રહ્મ વસ્તુ તેનું વારંવાર પ્રતિપાદન કરવું એનું નામ અભ્યાસ. એટલે વારંવાર એની રજૂઆત કરવી. એટલે પુનરુક્તિ દોષ નથી. શાસ્ત્રમાં એનો પુનરુક્તિ દોષ નથી. આમ નહીં તો માણસ એકની એક વાત શું કર્યા કરે છે એમ બોલે ને, પણ ખરેખર આપણને આ દ્રઢ થવા માટે વારંવાર એનું કહેવામાં આવે છે. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલક મુનિએ પોતાના પુત્રને શ્વેતકેતુને કહ્યું ને તત્વમસી, એને કેટલી વાર કીધું છે ખબર છે? 9 વાર કીધું છે. એ શ્વેતકેતુ ભણીને આવ્યો હતો, પણ એવી કઈ વસ્તુ છે કે જેને જાણવાથી આપણે જન્મ મૃત્યુથી હટી જઈએ છીએ, મૃત્યુ આપણું સમાપ્ત થાય છે, એવી કઈ વસ્તુ? એવો પિતા પ્રશ્ન પૂછ્યો. એટલે કે એ મને ખબર નથી. ત્યાર પછી કહે છે કે તત્વમસી તત્વમસી એમ વારંવાર 9 વખત એને કહે છે અને 9મી વખત પછી એને બોધ થાય છે. એટલે વારંવાર કીધું ને તત્વમસી તત્વમસી. તે બ્રહ્મ તું પ્રત્યેક આત્મા છે એમ વારંવાર, જો એ જ વાત આવી, 9 વખત ઉપદેશ કર્યો તે અભ્યાસ કહેવાય છે. અપૂર્વતા એટલે શું? કે જે અદ્વિતીય આત્મ તત્વ આત્મ વસ્તુ તેનું બીજા પ્રમાણોથી જે અવિષયીકરણ તેનું નામ અપૂર્વતા. એટલે બીજા દ્વારા એનું થાય, બીજા શાસ્ત્રો દ્વારા આ નિરૂપણ થતું નથી. એટલા વેદાંત શાસ્ત્ર અગર તો ઉપનિષદમાં આ જીવ અને બ્રહ્મની એકતા છે, બીજા કોઈ ગ્રંથોમાં આ જીવ અને બ્રહ્મની એકતાનું નિરૂપણ આપણને જોવા મળશે નહીં. આ એની અપૂર્વતા છે. બીજા પ્રમાણોથી અવિષયીકરણ એટલે પ્રતિપાદન ન થવું એનું ના, એટલે બીજા ગ્રંથોમાંથી આપણને આ એકતાનો સિદ્ધાંત જોવા મળશે નહીં. એનું નામ અપૂર્વતા. જેમ ઉપનિષદમાં શ્રુતિ વિના બીજા પ્રમાણોથી બ્રહ્મનું અપ્રતિપાદ્યપણું કહ્યું છે, અથવા તો બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, તે હેતુથી તેને જાણવા માટે બીજા કોઈ પ્રમાણની અપેક્ષા નથી. તેથી તે બ્રહ્મનું અપૂર્વપણું જાણવું. આ અપૂર્વતા છે કે જેમાં જીવ અને બ્રહ્મની એકતા કહી છે અને એ ઉપનિષદોમાં જ કહી છે. એટલે જ્યારે જ્યારે પ્રમાણ આપવામાં આવે ત્યારે આ ઉપનિષદનું જ પ્રમાણ, એટલે ઉપનિષદ અગર તો ભગવદ્ ગીતાનું જ પ્રમાણ સ્વીકારીએ છીએ, બીજા કોઈ પ્રમાણને સ્વીકાર્ય નથી.
ફળ કોને કહેવાય? તો પ્રતિપાદન કરેલું જે આત્મજ્ઞાન તેનું અથવા તો આત્મજ્ઞાનના સાધન રૂપ શ્રવણ આદિનું, એટલે શ્રવણ મનન અને નિધિધ્યાસનનું અનુષ્ઠાનનું ઠેકાણે શ્રુતિમાં સાંભળવામાં આવેલા પ્રયોજનનું નામ ફળ છે. જેમ કે બ્રહ્મનિષ્ઠ આચાર્યના ઉપદેશથી ગુરુ પુરુષ આત્માને જાણે છે. બ્રહ્મને જાણનાર બ્રહ્મરૂપ છે. આત્માને જાણનાર શોકને કરે છે. તત્તિ શોકમ આત્મવિદ બ્રહ્મવિદ બ્રહ્મ એવ ભવતી. બ્રહ્મને જાણનારો બ્રહ્મરૂપ થાય છે. એટલે ગુરુ દ્વારા શ્રવણ આદિ સાધનથી કરેલું જે જ્ઞાન પ્રાપ્તિરૂપ પ્રયોજન અને તે જ્ઞાનથી કરેલી જે મોક્ષની પ્રાપ્તિ તે જ ફળ કહેવાય છે. એટલે મોક્ષની પ્રાપ્તિ કહો, આનંદની પ્રાપ્તિ કહો. અગર તો મોક્ષ એટલે શું? વેદાંતનો મોક્ષ શું? બીજા મોક્ષો જોયા હતા ને આપણે 4 પ્રકારના, પણ આ વેદાંતનો મોક્ષ શું? વેદાંત કોને મોક્ષ કહે છે? એમાં 3 વાના કીધા હતા આપણે, યાદ છે? જીવનું પરિચ્છિન્નપણું જાય, ઈશ્વરનું પરોક્ષપણું જાય અને જગતનું સત્યત્વપણું જાય. આ અવસ્થા એકી સાથે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મનનો નાશ થાય અને આ જ્ઞાનનો ઉદ્ભવ થાય ત્યારે આ એકી સાથે આ 3 વાના બને છે. પરિચ્છિન્નપણું જાય જીવનું, એટલે હું આટલો આ કોથળાની અંદર સમાયેલો છું, એટલું જે હું માનું છું એ હું રહેતો નથી. પછી ઈશ્વરનું પરોક્ષપણું, એટલે એ હું જ છું એમ અનુભવ થયો તો ઈશ્વરનું પરોક્ષપણું ગયું હતું ને. અને જગતનું સત્યત્વપણું, એટલે જગત જે રૂપે, એટલે એમાં એમ નથી કે જગત બળીને ભસ્મ થઈ જાય છે, પણ જગતને અત્યાર સુધી હું જે દ્રષ્ટિથી જોતો હતો એ રૂપે જગત છે નહીં. પણ કેવું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બધું સચ્ચિદાનંદનું પરમાત્મા સર્વત્ર બિલતી રહ્યો છું. એટલે જ્યાં જ્યાં હું વ્યવહાર કરું છું, કારણ કે શરીર છે એટલે વ્યવહાર થવાનો જ્ઞાનીને, પણ ત્યાં એ કહે છે કે હું જ મારી સાથે વ્યવહાર કરું છું. જ્યાં જ્યાં વ્યવહાર થાય, વ્યવહારની પ્રક્રિયા, પણ ત્યાં હું જ મારી સાથે વ્યવહાર કરું છું. ત્યાં પછી ભેદ બુદ્ધિ રહેતી નથી. હવે અર્થવાદ, એટલે પ્રતિપાદન કરેલું જે અદ્વિતીય બ્રહ્મરૂપ તેની ઠેકાણે ઠેકાણે પ્રશંસા સ્તુતિ, એનું નામ અર્થવાદ. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે સમગ્ર પ્રપંચનું અધિષ્ઠાન જે બ્રહ્મ તે તેના શ્રવણથી ન શ્રવણ કરેલો જે સર્વ પ્રપંચ તે શ્રવણ કરેલો થાય છે. તેમજ જે બ્રહ્મના જ્ઞાનથી ન જાણેલું સર્વ જગત તે જાણવામાં આવે છે. એકને જાણવાથી સર્વને, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય છે, પછી બીજું જાણવાનું રહેતું નથી. ઇત્યાદિ જે પ્રશંસા તે અર્થવાદ છે. એટલે આ અનુભવ કરવો એના માટે એની પ્રશંસા કરી છે, એટલે આપણે અનુભવમાં સ્થિર થવું. એટલે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે એની પ્રશંસા અને જે છોડવાની છે એની નિંદા, બંને આવે છે એમાં. અને ઉપપત્તિ કોને કહેવાય? તો પ્રકરણથી પ્રતિપાદ્ય જે અદ્વિતીય આત્મ વસ્તુ છે તેને દ્રષ્ટાંતોથી જે પ્રતિપાદન કરવું એનું નામ ઉપપત્તિ છે. એટલે બીજી રીતે તો સમજાવાય નહીં, પણ દ્રષ્ટાંતથી કે ભાઈ જગત વાસ્તવિક નથી છતાં દેખાય છે, તો કેવી રીતે દેખાય છે? અને વિવર્તી ઉપાદાન છે, વિવર્ત છે. આ જગત એ બ્રહ્મનો વિવર્ત છે. એ સમજાવવું હોય તો આ દોરડી અને દોરડીમાં દેખાતો સર્પ, સર્પ છે નહીં, થયો નથી, છતાં પણ એની પ્રતીતિ થાય છે અને વિલય થાય છે ત્યારે એ દોરડી રૂપ જ થાય છે. તો જગત થયું નથી, પણ આપણું અજ્ઞાન રૂપે અંધારું છે એટલે આ જગતની પ્રતીતિ થાય છે. જ્યારે આપણને જ્ઞાન થશે ત્યારે જગત આપણને સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપે અનુભવમાં આવશે એમ. એટલે આવી રીતે પ્રતિપાદન, દ્રષ્ટાંતથી પ્રતિપાદન કરવામાં આવે છે, એનું નામ ઉપપત્તિ. જેમ એક મૃતિકાના પિંડને જાણવાથી ઘટ, ક્ષર વા આદિ મૃતિકાર સર્વ મૃતિકા માત્ર જાણવામાં આવે છે. એટલે ઘડાને, એક માટીને જાણી લીધું તો આ નળિયું છે, કોળિયું છે, ઈંટ છે, એ બધું માટી રૂપ જ છે, એથી વિશેષ કંઈ છે
નહીં, એમ કહેવાય ને. તેમ એક જ સુવર્ણને જાણવાથી કુંડાળ, કળા, કુંડલ આદિ સર્વ સુવર્ણ માત્ર જાણવામાં આવે છે. કટક, કુંડલ આદિ સર્વ વિકાસ સર્વ કહેવા માત્ર છે. નરસિંહ મહેતાનું પેલું ભજન છે ને, કનક કુંડળ વિશે ભેદ ન હોય, એટલે કનક અને હા, અંતે તો હેમનું હેમ હોય, એટલે કનક અને કુંડળ એ બધે ભેદ દેખાય છે, પણ એમાં ભેદ નથી, કારણ કે અંતે તો હેમનું હેમ, એટલે બધું સોનું જ છે. એટલે કનક અને કુંડળ એ બધું જે દેખાય છે એ બધું પ્રતીતિ માત્ર છે, વાસ્તવમાં તો બધું સોનું છે. એમ આ જીવ અને જગત રૂપે પ્રતીત થતું આપણને જે આ પ્રપંચ છે એ પરમાત્મા સ્વરૂપ જ છે. હકીકતમાં ભેદ છે એ સાચા નથી. એમ ઘાટ ગળ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અને મનન તથા નિધિધ્યાસન નું લક્ષણ. મનન કોને કહેવાય અને નિધિધ્યાસન કોને કહેવાય? શ્રવણ કરેલું જે અદ્વિતીય બ્રહ્મ વસ્તુ, તેમાં અસંભાવના રૂપ એટલે સંશય રૂપ, અસંભાવના રૂપ એટલે સંશય રૂપ દોષની નિવૃત્તિ થવા માટે વેદાંત અનુસાર યુક્તિથી નિરંતર જે ચિંતન કરવું એને મનન કહેવાય છે. એટલે સંશય કે આ બ્રહ્મ છે કે નહીં, એ જે સંશય હોય એનું વારંવાર ચિંતન કરીએ તો એ સંશય દૂર થાય છે. એટલે અસંભાવના કહેવાય. આ વેદાંત માર્ગદર્શનની લો ને તમે, ત્યારે એમાં અસંભાવના શબ્દ આવે, એટલે ત્યાં અસંભાવના આ મનનથી દૂર થાય. અને વિપરીત ભાવના એ નિધિધ્યાસનથી દૂર થાય. નિધિધ્યાસન કોને કહેવાય? હું દેહ નહીં, હું સ્થૂળ, કૃશ, હસ્વ, દીર્ઘ નહીં, હું વર્ણ આશ્રમ આદિ નહીં, એ રીતે વિજાતીય પ્રત્યેના તિરસ્કાર પૂર્વક હું પ્રત્યેગાત્મા, દ્રષ્ટા, સાક્ષી, સચ્ચિદાનંદ, શુદ્ધ બુદ્ધ, મુક્ત, અજન્મા, અજર, અમર, અક્રિય, અસંગ, અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છું. એ રીતે સજાતીય પ્રત્યેનો પ્રવાહ એ નિધિધ્યાસન કહેવાય છે. એ નિધિધ્યાસન કરીએ સાક્ષાત્કાર અર્થાત આત્માનો નિસંદેહ અપરોક્ષ અનુભવરૂપ સાક્ષાત્કાર સંપાદન કરવો. એટલે આ શ્રવણ અને મનન આ વારંવાર કરવું પડે. એટલે આપણે વ્યવહારમાં પણ જ્યારે જ્યારે આ કરતા હોઈએ ત્યારે વારંવાર 10, 15, 20, 25 મિનિટે, અડધો કલાકે હું કોણ છું ને કેવો છું અને એના જે અર્થરૂપ છે એ ભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. 2 મિનિટ માટે, વધારે નહીં, 2 મિનિટ માટે પણ આ દર અડધો પોણો કલાકે આપણે જે કંઈ કર્મ કરતા હોય એમાં 1 મિનિટ તો આપણે ફાળવી શકીએ, પણ આ યાદ રહેવું જોઈએ કે મારે આ કરવાનું છે, તો ધીરે ધીરે થાય. આ રીતે દુહાના પૂર્વાર્ધમાં શ્રવણ મનન અને નિધિધ્યાસન કરી આત્માનો સાક્ષાત્કાર કરવો એમ કહ્યું. હવે ઉત્તરાર્ધમાં સાક્ષાત્કારનું રૂપ કહ્યું કે સચ્ચિદાનંદની, એટલે સાક્ષાત અપરોક્ષ સચ્ચિદાનંદ બ્રહ્મ તે હું એવો જે અનુભવ, એનું નામ સાક્ષાત્કાર. એટલે એ બ્રહ્મ હું છું, એ ઈશ્વર અગર તો આનંદ સ્વરૂપ હું જ છું, મારાથી ભિન્ન નથી એમ વેદ પુકારે છે, અર્થાત ઊંચા સ્વરે કહે છે. પૂર્વે શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ 3 આત્મા સાક્ષાત્કાર કરવાના સાધન છે એવું નિરૂપણ કર્યું. અને એ સાધનો જ્યાં સુધી શબ્દાદિક વિષયોમાં ચિત્ત આસક્ત છે ત્યાં સુધી બની શકતા નથી. શબ્દ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે 5 વિષયો છે ને, 5 અને 5 ઇન્દ્રિયો, 5 મહાભૂત અને 5 એના વિષયો, એમાં જ્યાં સુધી રમણ થાય છે ત્યાં સુધી આ બની શકતું નથી. એમાંથી નિવૃત્ત થવું પડે. તે માટે વિષયોને વિષની પેઠે ત્યાગ કરી અને
શમદમ આદિ સાધન થઈને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈ શ્રવણ મનન આદિ કરી આત્મ સાક્ષાત્કાર કરવો એ જ મોક્ષનું સાધન છે. આપણે છંદાવલીની પહેલી જ છંદાવલી વાંચી ને એમાં પહેલી જ લીટી છે ને, હૈ મોક્ષ તું ચાહતા વિષ સમ વિષય તજતા તરે સમદમ સુ આર્જવ સમદમ સુધા સુધા પી દિન રાત. એટલે આ વિષયોને છોડવાની પહેલી જ છંદાવલીમાં પહેલી જ લીટીમાં વાત કરી હતી આપણને. અને હોજા અજર હોજા અમર. એટલે શ્રવણ મનન આદિ કરી આત્મ સાક્ષાત્કાર કરવો એ જ મોક્ષ મેળવવાનું મુખ્ય સાધન છે. એ માટે શ્રવણ આદિ દ્વારા સચ્ચિદાનંદ આત્માનો સાક્ષાત્કાર થવા માટે સત્પુરુષનો સંગ સદાકાળ કહેવો. વિષય વિષવત ત્યાગ કરીએ સાધુ સંગ પોતે સચ્ચિદાનંદ સદા જેમનો તેમ અભંગ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ આદિ જે નિષિદ્ધ વિષયો છે તેને વિષની પેઠે ત્યાગ કરી અર્થાત જ્ઞાન સાધુ સંગ એટલે જ્ઞાન વૈરાગ્ય દયા સંતોષ અકામ અક્રોધ ક્ષમા સદાચાર આદિ સંલક્ષણ એવા શ્રોત્રિય સદગુરુને સમાગમ કરવો અને સત્પુરુષના સમાગમથી પોતાનામાં પણ ક્ષમા દયા સંતોષ આદિ સાધનો પ્રાપ્ત થાય છે. તેથી શ્રવણ મનન આદિ આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. તે માટે સજ્જનોનો સંગ કરવો. એમ અષ્ટાવક્ર મુનિએ પણ મોક્ષ થવા માટે વિષયોનો ત્યાગ કરી સારા સાધન સંપાદન કરવા એમ જનક રાજાને કહ્યું હતું. એટલે આ જનક રાજાની જે આપણે છંદાવલી છે ને એ આ અષ્ટાવક્રનું જ સરળ ભાષામાં નિરૂપણ છે. એટલે અષ્ટાવક્ર મુનિ અને જનક રાજા વચ્ચે જે સંવાદ થયો હતો એનો એ જ અર્થ લઈ અને ભોલે બાબાએ આ છંદાવલી કીધી છે. એટલે આ છંદાવલીનો રોજ આપણે અર્થની સમજણપૂર્વક એક જ છંદાવલી અગર તો 4 કડી વાંચીએ અને એના ઉપર વિચાર કરીએ તો પણ આપણું ઘણું કામ થઈ શકે છે. આત્માનું સ્વાભાવિક સ્વરૂપ મુક્તિ નિચ્છામિ ચેતાત વિષયાન વિષવત ક્ષમા આર્જવ દયા સંતોષ પિયુષવદ ભજ. હે જનક, મુક્તિને જો ઈચ્છતો હોય તો શબ્દાદી 5 વિષયો ને વિષયની પેઠે ત્યાગ કર. શબ્દાદી એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. 5 ઇન્દ્રિયો અને 5 એના વિષયો. એટલે વિષયો ત્યજ્યા તો ઇન્દ્રિયો પર એકાગ્ર થવા માંડે ને. અને આર્જવ દયા સંતોષ અને સત્ય એ 5નું અમૃતની પેઠે સેવન કરે. એટલે વિષયોની સામે આર્જવ દયા સંતોષ અને સત્ય અને ક્ષમા. દુહાના પૂર્વાર્ધમાં વિષયોનો ત્યાગ કરી સાધુ મહાત્માનો સમાગમ કરવો એમ નિરૂપણ કર્યું. અને ઉત્તરાર્ધમાં મહાત્માના સમાગમથી જાણેલું જે આત્મ સ્વરૂપ તેનું નિરૂપણ કરે છે કે પોતે સચ્ચિદાનંદ સદા ઇતિ એટલે હું સચ્ચિદ અને આનંદરૂપ આત્મા છું. ઇતિ પોતે દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ આદિનો પ્રકાશક જે પ્રત્યેક આત્મા છે તે સદા અર્થાત સદા એટલે જાગ્રત આદિ 3 અવસ્થાઓ વિશે. એટલે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એમાં હું છું અને નથી ત્યારે પણ હું એને જાણનારો છું. તથા ભૂત ભવિષ્ય આદિ 3 કાળ. જો ઋણ હોય તો ત્યાં 3 કરી દેજો. ભૂત ભવિષ્ય આદિ 3 કાળ વિશે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે. ભૂત ભવિષ્યાદિ 3 કાળ વિશે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે. ને વળી તે પ્રત્યેક આત્મા જેમનો તેમ
એટલે મન વાણીથી અગોચર, અપ્રમેય. એટલે અપ્રમેય એટલે કોઈ પ્રમાણનો વિષય થઈ શકતો નથી. સ્વતઃ સિદ્ધ એટલે એની સિદ્ધિ માટે કોઈનું આવશ્યકતા નથી. ખરા ને? આપણે વાત કરી હતી ને કે ઘાટ અંધકારમાં આવીએ ત્યારે બીજું બધું પાડવા માટે આપણે આમ કંઈક લેવું પડે, પણ હું છું એ જાણવા માટે કશું કરવું પડે કે હું છું બસ એમ. સ્વતઃ સિદ્ધ સ્વયં પ્રકાશ જેવો છે તેવો જ અભંગ એટલે અખંડ રૂપ છે અને પોતે સચ્ચિદાનંદ સદા. એ પાદના ભાવાથી એમ જણાય છે કે સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા સર્વ મનુષ્યોને સ્વાત્મ રૂપથી સર્વદા પ્રાપ્ત છે. એટલે સદા એટલે બધાને બધી રીતે એ પ્રાપ્ત જ છે, પણ એનો અનુભવ નથી. એટલે આપણે દુઃખી અને કરતા ભોગતા અને જવા વાળા માનીએ છીએ. જો આ અનુભવમાં આપણે સ્થિર થઈએ તો આપણે કરતા ભોગતા અને સુખી દુઃખીપણાનો જે ભાવ છે એ ભાવમાંથી મુક્ત થઈએ. એટલે આ વસ્તુ થાય તો આપણા જીવન અને મરણના છેડા ભૂસાઈ જાય. જીવન અને મરણના છેડા જ ભૂસાઈ જાય. એટલે પછી જન્મવું એ ના પડે ને મરવું એ ના પડે. કારણ કે જન્મવું પડે તો મરવું પડે ને, પણ જન્મનો મરણ બંનેની અવધિ પૂરી થઈ જાય. એટલે મકરંદ દવે આ બ્રહ્મના સાક્ષાત્કારની વાત કરીને એમણે એક પુસ્તક લખ્યું છે. એમાં આ સરસ શબ્દ કીધો છે કે આ જયારે અવસ્થા પ્રાપ્ત આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણા જન્મ મરણના છેડા ભૂસાઈ જાય છે. ખરા? અને એ તો સારું ને. વારંવાર પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે શયનમ એ બધું મટી જાય. પણ અવિદ્યાથી અપ્રાપ્તની પેઠે ભાસે છે. એટલે મળેલું છે પણ અવિદ્યાથી અપ્રાપ્ત, મને જાણે કે નથી મળે એવું ભાસ થાય છે. એટલે આપણું અજ્ઞાન જ આપણને અંતરાય રૂપ છે, બીજું વાત નહીં. અને અજ્ઞાનમાં આપણો અહંકાર, અજ્ઞાનમાં આપણો અહંકાર જ આપણને અંતરાય રૂપ થાય છે, બીજું કોઈ અંતરાય રૂપ થતું નથી. તેની પ્રાપ્તિ થવા માટે કેટલાક જિજ્ઞાસુ તપ, જપ, તીર્થાદિ અનેક સાધનોનું અનુષ્ઠાન કરે છે, તો પણ તેની બહારથી પ્રાપ્તિ થતી નથી. એટલે ભગવાને એડ્રેસ આપેલું છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. એટલે એની અંદર પ્રાપ્તિ થાય છે, બહાર એની પ્રાપ્તિ થતી નથી. જ્યારે કોઈ બ્રહ્મની સદગુરુ પ્રત્યેક આત્મા રૂપે પરમાત્માનો ઉપદેશ કરે છે ત્યારે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વક પ્રાપ્તની પેઠે ભાસે છે. એટલે જુઓ, આ વિદ્યાથી એટલે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક એટલે વિશેષ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય તો પછી આ આત્મા સ્વયં પ્રકાશ રૂપે પ્રકાશી ઉઠે છે. પણ પરમાત્માની પ્રાપ્તિ ન હતી ને પ્રાપ્તિ થઈ એમ છે નહીં, પણ પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. એટલે કંઠાભરણની માફક આ કંઠમાં જેની ડોક જાડી હોય અને પેલો દોરો પતલો હોય, અરે ક્યાં ગયો, ખોવાઈ ગયો, ખોવાઈ ગયો, અને પોતે કીધું આ છે તારા ગળામાં છે અને આવ્યો ને, તો એ કઈ નવો આવ્યો છે પણ એની વિસ્મૃતિ થઈ હતી. એટલે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. જેમ પોતાના ગળામાં પહેરવાનું આભૂષણ કંઠમાં જ પ્રાપ્ત છે પણ ભૂલથી અપ્રાપ્તની પેઠે ભાસે છે, તેની પ્રાપ્તિ થવા માટે બહાર શોધવા વગેરેનો પ્રયત્ન પણ કરે છે તો પણ પ્રાપ્ત થતું નથી. જ્યારે કોઈ જાણનાર પુરુષ કંઠમાં જ બતાવે છે ત્યારે તે આભૂષણ પ્રાપ્ત થયાની પેઠે ભાસે છે, પણ પ્રાપ્ત ન હતું ને પ્રાપ્ત થયું એમ નથી, પ્રાપ્ત જ છે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ છે. તેથી સચ્ચિદાનંદ પરમાત્મા સદા પ્રાપ્ત છે. એટલે જેમનો તેમ અભંગ, જેમનો તેમ જે આવ્યું ને આગળ કે જેમનો તેમ અભંગ, આજે પોતે 186માં પાના ઉપર વિષય વિષવત ત્યાગ કરીએ સાધુ સંગ, પોતે સચ્ચિદાનંદ સદા
જેમનો તેમ અભંગ. એટલે આ અભંગ એટલે કે નતો ને હું થયો એવું નથી, હું મને હતો જ અને મને એની અનુભવ થયો. એ પદના ભાવાર્થથી એમ જણાય છે કે પ્રત્યેક આત્મા સ્વભાવે પરમાત્મા રૂપ છે અને મુક્ત રૂપ છે. પ્રથમ જીવ રૂપ છે અને પછી પરમાત્મા રૂપ થાય છે એમ નથી. એટલે આ જીવ રૂપે હું કલ્પિત છું અને હું પરમાત્મા સ્વરૂપ છું, આ હું કલ્પિત છું એમ જો સમજી જાઉં તો પછી હું આ સ્વરૂપે આત્મ સ્વરૂપ છું. કારણ કે કલ્પિત છું એમ માની સ્વીકાર, કલ્પિત છું એ ખબર નથી એટલે અંતઃકરણના ધર્મોને આપણે સ્વીકારી અને અંતઃકરણ સુખી દુઃખી થાય છે અને આપણે આપણા ઉપર આરોપ કરીને હું અને સુખી અને દુઃખી એવો અનુભવ કરીએ છીએ. પણ અંતઃકરણનો છેડો છૂટી ગયો અને એના પ્રકાશક રૂપે થઈ ગયા તો પછી અંતઃકરણના ધર્મોનો આપણને કોઈ અસર થતી નથી. એમ પ્રથમ બંધનવાન છે ને પછી મુક્ત થાય છે એમ નથી. જેમ સૂર્ય વિશે રાત્રિ ને દિવસ એ બે નથી, ખરા ને? અનુભવ થાય છે રાત્રિ ને દિવસ, પણ સૂર્ય ઉપર જઈએ તો ત્યાં રાત્રિ ને દિવસ થશે નથી. તો એ આ બધું કેવું છે? રિલેટિવ છે, એટલે સાપેક્ષ. એટલે સાપેક્ષ છે, એકલા આધારે બીજું છે. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે એટલે આપણને રાત અને દિવસ થાય છે. હવે જો સૂર્ય ની આસપાસ ફરતી બંધ થઈ જાય તો જ્યાં દિવસ હશે ત્યાં દિવસ રહેવાનું, જ્યાં રાત્રિ હશે તો રાત્રિ. અગર તો આપણે સૂર્ય ઉપર જતા રહ્યા તો દિવસ અને રાત્રિ બંને મટી જશે. એટલે 1905માં ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે આ થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષવાદની ઘોષણા કરી એમાં એમણે સ્પષ્ટ કર્યું કે આ જગતનો દરેક પદાર્થ સાપેક્ષ છે, એટલે એકબીજાના આધારે છે. નિરપેક્ષ તત્વ તો એ આત્મ સ્વરૂપ જ છે, એને કોઈના આધારની જરૂર નથી, એના પ્રકાશ માટે કોઈની જરૂર નથી. એટલે વિજ્ઞાને પણ આ સાબિત કરી દીધું છે. હવે જેમ સૂર્ય વિશે રાત્રિ ને દિવસે બે નથી તેમ નિરંતર અચિંત્ય ચૈતન્ય ઘન પરિપૂર્ણ પ્રત્યેગાત્મા વિશે બંધન અને મોક્ષ બે પારમાર્થિક નથી ને શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મ થકી જ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. બ્રહ્મરૂપ થકી બ્રહ્મવિદ એવા બ્રહ્મ એવા ભવતે, બ્રહ્મને જાણનારો જ બ્રહ્મરૂપ થાય છે. મુક્ત થકી જ મુક્ત છે, એટલે જે મુક્ત છે એ જ મુક્ત થાય છે. અને જો કહીએ કે પ્રથમ જીવરૂપ છે અને પછી સાધનોથી પરમાત્મા રૂપ થાય છે તો એમ કહેવું પણ યોગ્ય થતું નથી. કેમ કે પરમાત્મા રૂપ નહોતો ને થયો ને તો થયો તો મટી જશે, નહોતો અને થયો તો મટી જશે. જે આવે એ જાય. યુવાની આવી તો ગમે તેટલું કરો પણ જવાની, બરાબર ને? અને ઘર પણ આવ્યું તો પછી છેલ્લો વરઘોડો ગમે તેટલું કરશું, કદાચ 1.25 વર્ષનું આપણને આમ ટાઇટલ એમ મળે, 125 વર્ષ જીવ્યા ફલાણા ભાઈ, પણ પછી એમને જવું જ પડશે ને. જેમ પ્રથમ ત્રાંબુ છે ને પછી ઔષધિના રસથી પીળા રંગથી સોનું થયું એમ ભાસે છે, તો તે પણ કાળાંતરે ઔષધિ શક્તિના નાશથી સુવર્ણપણું મટી જાય છે. તે માટે પ્રત્યેક આત્માને સ્વભાવે જ પરમાત્મા રૂપ છે એમ જાણવો. એટલે આપણો આત્મા છે એ સ્વભાવિક પરમાત્મા સ્વરૂપ છે. એટલે હું જ સચ્ચિદાનંદ આત્મા છું. કર્મથી વા ઉપાસનાથી પરમાત્મા રૂપ થાય છે એમ નથી. એટલે કર્મ ને ઉપાસના આ અનુભવ લેવા માટે જરૂરી છે, પણ આ અનુભવ એનાથી ઉત્પન્ન થતો નથી. એટલે આપણે કર્મને ઉપાસના જે કરીએ છીએ એનાથી જે અંતરાયો છે, અંતઃકરણમાં એની અનુભૂતિ થવા માટેના જે પડદો છે
એ પડદો ધીરે ધીરે પાતળો થઈને નાશ પામે છે, એટલે સચ્ચિદાનંદ આત્માનો જે સ્વયં પ્રકાશ છે અનુભવ એની મેળે થાય છે. એ અનુભવ કરવા માટે કંઈ કરવું પડતું નથી. એટલે તે માટે પ્રત્યેક આત્માને સ્વાભાવિક પરમાત્મા રૂપ છે એમ જાણો. કર્મથી વા ઉપાસના પણ આ જરૂરી નથી એમ નહીં, એ અનિવાર્ય છે. નિષ્કામ કર્મ અને ઉપાસના એ અનિવાર્ય છે, કારણ કે આપણામાં જે 3 દોષો ખરા ને, આપણા અંતઃકરણમાં 3 દોષો, મળ, વિક્ષેપ અને આવરણ. તો મળ આ નિષ્કામ કર્મથી જાય, વિક્ષેપ ઉપાસનાથી જાય અને આવરણ એ જ્ઞાનથી જાય. આ એના 3 સાધનો છે. આપણા અંતઃકરણમાં આપણા બધા દોષોને શાસ્ત્રે 3 ભાગમાં વહેંચી દીધા. મળ એટલે શું? કે રાગ દ્વેષની ભાવના. વિક્ષેપ એટલે મનની ચંચળતા. એટલે જેમ જેમ આપણે ધ્યાન, ધારણા, સમાધિ એ પ્રમાણે એ બધા પ્રયોગો કરીએ એકાગ્રતા થવા માટે, એમ આપણા વિક્ષેપો ઓછા થાય. એટલે મળ, વિક્ષેપ અને આવરણ. આવરણ એટલે અજ્ઞાન. એ અજ્ઞાન તો જ્ઞાનથી જ થાય, પણ આ મળ અને વિક્ષેપ કરવા માટે આ સાધનોની, એટલે અંતઃકરણની શુદ્ધિ માટે આ આવશ્યક છે. એ અનાવશ્યક છે અને નકામા છે એમ કોઈ રીતે સ્વીકારવું નહીં. એટલે જપ, તપ, અગર તો સત્કર્મ, આ બધું કંઈ છોડી દેવાની જરૂર નથી. કર્મથી વા ઉપાસનાથી પરમાત્મા રૂપ થાય છે એમ નથી. તેથી જેમનો તેમ અભંગ કહ્યો, તે પ્રત્યેક આત્માનો બોધ સદગુરુના સમાગમથી થાય છે. માટે સત્સંગ સદાકાળ કરવો. ત્યાં સુધી કરવો એવું નથી કીધું, ખરા? સદાકાળ કરવો, સતત કરવો. સત્સંગથી સંસાર બંધનની નિવૃત્તિપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે વિશે જ્ઞાન ગીતાનું પ્રમાણ કહે છે કે સત્સંગેન પરમ પ્રાપ્ય દુસ્તરમ તરતે ચિરાત તસ્માદ અતિ પ્રયત્નેન સત્સંગમ સતતમ કુરુ. એટલે સત્સંગથી આપણને અચિરાત એટલે તરત જ સત્સંગ કરીએ તો આ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. માટે તસ્માત અતિ પ્રયત્નેન એટલે ગમે તેવા ખૂબ પ્રયત્ન કરીને પણ સત્સંગમ સતતમ કુરુ એટલે સતત સત્સંગ કરવો. સત્સંગ કરવો, સત્શાસ્ત્રનું વાંચન કરવું અને આ વિચારોમાં ગમે તે રીતે શ્રવણથી, કોઈ સારી કેસેટો હોય તો એ કેસેટોનું શ્રવણ એકાગ્રતાથી સાંભળવું, અગર તો સારા પુસ્તકોનું વાંચન કરવું, અગર તો કોઈ જાણકાર હોય એની પાસે બેસીને આનો અભ્યાસ કરવો, આ બધું સત્સંગની અંદર આવે છે. એટલે હવે ઇતિ શ્રીમદ બ્રહ્મચાર્ય આશ્રમ બ્રહ્મ વિદ વરિષ્ઠ અખંડ આનંદરૂપ શ્રી રામકૃત ગુર્જર ભાષામાં પંચીકરણ ટીકા સમાપ્ત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે છેલ્લે 194 પાનામાં આ સદગુરુ રામસ્વામીને નમસ્કાર છે આપણે બોલીએ. આ ગ્રંથના મનનથી નિજ બોધ પામે, માયા વિષાદ સૌબંધ અનર્થ વામે. એવો અનુગ્રહ કરો ગુરુ રામ સ્વામી, એ ચાહના કરું નિવેદન શિષ નામી. સદગુરુદેવ. એકાદ ભજન કહો કોઈ.
તને કે